મિત્રો બહુ મોટું નુકસાન થઈ ગયો. નુકસાન કે કેરા અને મધ જે છે ને મેં આમ પ્રોટીન માટે ખાઈ છે, ચેન તૂટી ગયા. આમ બંધ કરીને હાથમાં આવી ગઈ. હર હર મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ, કેમ છે? મોજમાં? મિત્રો ઓફકોર્સ તમે મોજમાં છો. આજે અમે ઘરે નીકળ્યા, એનો 13મો દિવસ છે. જો અને મિત્રો કોહરા એટલો છે, એટલે હિન્દીમાં કોહરા કહેવાય, ગુજરાતીમાં આપણે તો ધુમ્મસ ઝાકર કહીને ત્યાં ઝાકર. જો આગળ કાંઈ દેખાય નહીં. ઓલમોસ્ટ સવારના 6 વાગ્યા જેવું થઈ ગયું છે. જે કાલે રાત અમે દાદાના ઘરે રોકાણા હતા એ થોડુંક પાછળ રહી ગયું છે. આગળ છે પેટ્રોલ પંપ. હવે નાખો મોઢું ધોવા. જો કે ચા પી લીધો હતો, થોડીક ઠંડી એટલી છે કે ના પૂછો વાત. પણ એક પપ્પા ઈલાજ આપ્યો હતો કે બામ લગાડી દેવાની અને પેપર ઉઠવી દેવાનું. અને જે ઢાબરતો ને કાલે ભાઈ આપ્યો હતો, જે બેગમાં જઈ ગયા નથી અત્યારે, એટલે મને બહાર નાખ્યો છે. હવે થોડુંક આગળ છે પેટ્રોલ પંપ છે, તો ત્યાં જઈએ છીએ. મોઢું ધોઈને થોડુંક આરામ કરીને પછી નીકળ્યા આપણે આગળ. અહીંથી યુપીનો બોર્ડર ખાલી 20 કિલોમીટર છે, જે થોડાક સમયમાં પહોંચી જવાના છીએ. બ્લોગની એન્ડ લગી જોતા રહેજો. મિત્રો બહુ મોટું નુકસાન થઈ ગયો. નુકસાન કે જો આ પાઉચની પિન તૂટી, ઓલા આવે ને ચેન તૂટી ગયા. આમ બંધ કરીને હાથમાં આવી ગઈ. હવે શું કરવું એ વિચારે છીએ. આ પિન ગોતવી બહુ અઘરી છે, કેમ કે જેમ તેમ છે ને મિત્રો પિન જડે નહીં. કટલેરીની કાંઈ ગોતવાનું હોય ને, કરિયાણામાં ગઈ ઓછી થોડી ઘણી લાગી છે ભૂખ. કલાક પૌવા ગોતી છે, એ પૌવા ચડતા નથી. એમ કે આગળ છે. હવે સમોસા ખાઈ. ઓકે, સમોસા ગોતી. અને મેન બી કાણિયા પાવર બેંક પડી જાય ને એની છે. પાવર બેંક છે, અંદર કેબલ છે, ચાર્જિંગ છે, એવું બધું રાખ્યું છે. ઓકે, કંઈક ગોતી એક પાયો બિહાડી. ઓકે મિત્રો, ત્યાં ઓલમોસ્ટ 12 વાગે આવ્યા છે. એવું છે પેટ્રોલ પંપ, જે પાણી ભરવા બેઠા હતા. અને છે કેરા અને મધ જે છે ને મેં આમ પ્રોટીન માટે ખાઈ છે. મજા મસ્ત એનર્જી આવું બધું કહે છે, એટલે મેં ખાઈ છે. તમે ખાજો, ખાવો હોય તો. ઓકે, કાંઈ જો ખાઈ લે. એક આ મધ છે અને કેરા છે. થોડોક આરામ કરીને પછી આપણે આગળ જઈએ. જો કે મિત્રો હાલ તો અત્યારે છે ને યુપીમાં પહોંચી ગયા છીએ. એમપીના લોકોએ ઘણો પ્રેમ આપ્યો, એટલે પ્રેમ એટલે વાત જવા દો, ગુજરાત જેવો પ્રેમ આપ્યો એમપી લોકોએ. હવે જાય યુપીમાં જોઈ લઈ લો. તમારું છે પૂછવાનું થોડુંક એમાં. કાંઈ નહીં મિત્રો, જોવા હવે જાય યુપીના લોકો કેવા મરે છે, કેવો પ્રેમ મરે છે, એ તમને બધું બ્લોગમાં ખબર પડે. તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મારા કલેજો 5:30 વાગે આવ્યા છે. બહુ વ્લોગ મોડો ચાલુ કર્યો છે, પણ જો ફાઇનલી ટેન્ટ નાખ્યો. એટલું વહેલું કેમ ખબર? આગળ છે સિટી, જે બહુ મોટું છે, પતે એમ નથી ને વહેલા. અને એમ પણ શિયાળો છે, વહેલા અંધારું થઈ જાય એટલા માટે. એક મિત્રો પેટ્રોલ પંપ છે, કયું છે આ ખબર નહીં, આઈ ડોન્ટ નો. પણ જો અત્યારે ટેન્ટ નાખી દીધો છે. જેસન ભાઈ જો સામે બેઠા છે, એને અમે વાત કરી. ભાઈ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ત્યાં સુઈ જાઓ. ઓકે, જે મિત્રો આજની જગ્યા છે ને આ છે, જે અહીંયા સુવાના છીએ, રાત્રે શું ખાવાના છીએ. ઓકે, તે ખાલી વ્લોગને ખાલી કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મેં તો ધાબા આવ્યા છે થોડુંક ખાવા માટે, જે કે પેટ્રોલ પંપ છે. આમ અહીંયા ધાબો છે, થોડુંક ખાઈ પીને જાય આપણે ત્યાં. આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગ્યો છે, સારો લાગે છે ખૂબ જ. વિડીયોને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. હા, કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો મારી સાથે હર હર મહાદેવ.